હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે. પરંતુ તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી પાટણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. અને અમદાવાદ, ગાંધીનગરમાં આજે તારીખ 21મી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે.